નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજે આપણે તુલસી ક્યારાનો છેલ્લો એપિસોડ જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. બાકીનું તપ. 1939ના ઓક્ટોબર મહિનામાં લડતની પાસપોર્ટ કચેરીમાંના પગથિયાં ચડનાર એક ઓવરકોટમાં લપેટાયેલા યુવાનને તમે જોયો હોય તો તમે તો સાના ઓળખો? અરે ભદ્રાએ જોયો હોય તો ભદ્રા પણ પહેલી જ નજરે તો ભાગ્યે જ ઓળખી શકે કે એ પોતાનો દેર પ્રોફેસર વીર સૂદ છે ને ભદ્રા તો એને ભાડે તે પડે જ બોલી ઉઠે કે આહાહા ભાઈ, આ તો તમને ચોખ્ખી ભાસ્કર ભાઈની આશીષો ભળી છે હો ભાઈ. પણ આપણે કોઈની જોડે ભાજવું કરવું નથી હો ભાઈ. દારૂ ગોળા અને દવા નળના ઝેરી ધુમાડાથી ખરડાયા પહેલાંની ઇંગ્લેન્ડની આબોહવાને ધરતી મૈયાએ પોતાની નિત્યની ખાસિયત અનુસાર આ સૂક લકડી હિન્દી યુવાનોના દેહને પણ પોતાની તંદુરસ્તીને સુખીમાં લપેટાયેલો હતો. 5 મહિનાના એ વસવાટે એના ગાલના ખાડા, આંખોના ગોખલા, મોં પર પડેલી ધાજો અને કરચલિયાળી ચામડી પર ગુલાબોની જાણે પૂર્ણી કરી દીધી હતી. પાસપોર્ટ કચેરીના પગથિયાં ચડતા ચડતા એને પોતાનો દેહ પ્રત્યે આશ્ચર્ય ઉપજી રહ્યું હતું. હિંદમાં હતું ત્યારે જે શરીર ફાટેલી સાદડી પેઠે અથવા જર્જરિત છત્રીની જેમ કાગડો બનીને કંકડી ડબે ઉડવા જેવી ચાલે ચાલતું તે જ શરીર હવે તો પૂરા નિર્મે દરિયાના નીર પર મલપતા જતા વહાણ જેવો આનંદ પોતાની તોલદાર ગતિમાં અનુભવી રહ્યું હતું. ને એ પગથિયાં ચડતા ચડતા એને ઘેલી એક બીક પણ લાગતી હતી. હું હિંદમાં ઉતરીને ઘેર પહોંચીશ તે દરમિયાનમાં આ લાલી, આ ગુલાબી, આ સીનો ને આ દેહ ભર પૂરતા કોઈ માયલી સૃષ્ટિની માફક વિલય તો નહીં પામી જાય ને? એ વિચારતો એ પોતાના કોટના ઊંડા ગજવામાં ડાયરીની અંદર દાબી મૂકેલા એક કાગળ પર મીઠાશથી પંજો ચાપતો હતો. પાસપોર્ટ અમલદારની મુલાકાત મળતા પહેલાં એને બહાર લાંબો સમય ઊભા થઈ રહેવું પડ્યું. હિંદમાં પાછા જવાની પરવાનગી મેળવવા મુલાકાતે આવેલાઓની સંખ્યા ક્યાંય માતી નહોતી. દરેકને વારાફરતી મુલાકાત મળતી હતી. ત્યાં જામેલી કતારમાં કેટલાય ચહેરા પર વ્યગ્રતા, શૂન્યતા અને પાસપોર્ટ પર સહી મળવાની નિરાશા લખાયેલી હતી. ત્યારે એની વચ્ચે વીર સૂદ મલકાતો ઊભો હતો. એની નજીકમાં બેઠેલા અન્ય ગોરા સ્ત્રી પુરુષની વચ્ચે જે હળવી વાતચીતો ચાલી રહી હતી તે સાંભળ્યા પછી તો એની આશાનો પાર એકદમ ઊંચે ઉતરી જવા લાગ્યો. મેં એને અતિ હર્ષ વેશમાં એવું લાગ્યું કે રખે ક્યાંય પોતે પ્રાપ્ત કરેલું ગુલ બદલ એકાએક ઉગડી જાય. એને કાને બીજાઓનો કલ્પાત પડતો હતો. કોઈ બાઈના છોકરા હિંદમાં હતા ને એમાંના એકને ટાઇફોઇડ થયો હતો એટલે જલ્દી જઈ પહોંચવું હતું. કોઈનો ધણી ટ્રેનના અકસ્માતમાં ચગદાઈ મૂવો હતો. પોતાનો જર્મન પતિ હિંદમાં કેદ પકડાયો છે એ જાણીને એક આઈરિશ યહૂદી શ્રી હિંદને કિનારે પહોંચવા તલસતી હતી. એવા તો કેક ત્યાં રૂંધાઈને ઊભા હતા કેમ કે ટ્રાફિક ખેડનારા જહાજો ઓછા થયા હતા. પાસપોર્ટ મંજૂર કરવા પર સખત કાબૂ મુકાયો હતો. પાસપોર્ટ અધિકારીની ઓફિસમાંથી એક પછી એક બહાર નીકળતા મોઢા પર નિરાશા હતી, આંસુ હતા, ગુસ્સો ને રીસ હતા. અંદર બેઠેલો માણસ કેવો શાપિત હશે? કોઈનો કિસ્સો રાજકારણી શંકાને પાત્ર ગણીને એ અધિકારી પાસપોર્ટ કરી આપવાની ના કહે છે. કોઈને એકેય જહાજમાં જગ્યા મળેલી નથી તેથી તેને બહાર ધકેલે છે. ધરપત ફક્ત એક વીર સૂદને હૈયે છે. એ અઠવાડિયે જ ઉપડતી ચોક્કસ સ્ટીમરમાં એક જગ્યા એને માટે મુકરર થઈ ચૂકી છે. પેસેન્જરની ટિકિટ પોતાના ખિસ્સામાં છે. પોતે સરકારી કોલેજનો અધ્યાપક છે
બિન રાજદ્વારી માણસ વિદ્યાને માટે દેશાટને નીકળેલો હોવાના પોતાના ગજવામાં પ્રમાણો છે. પછી કોણ એને પાછા વળાવવાની મના કરી શકે તેમ છે? 4 દિવસ પછી સ્ટીમર ઉપડશે. તે પછી 20 દિવસે પોતાના પગ માતૃભૂમિ પર હશે ને મુંબઈથી પોતાનું ગામ પૂરા 24 કલાકને પલ્લે પણ નથી. કંચન ત્યાં દયમણું મોં લઈને ચરણે ઝૂકતી, પ્રાયશ્ચિતના આંસુ પાડતી તે જ રાત્રિએ મને એકાંતે મળશે. એ આખો ચિતાર નજરમાં ગોઠવી વીરસુદ ઊભો હતો ને એ ચિતારને રજે રજ આધાર આપતો એક કાગળ એની ડાયરીના બેવડમાં પડ્યો હતો. એનો પંજો ફરી ફરી એ કાગળવાળી જગ્યા પર જતો હતો, પણ પોતાનો વારો આવવાને વાર લાગતી ગઈ તેમ તેમ વીરસુદને આ નિરાશા પગલે બહાર નીકળી ચાલ્યા જનારાઓ પરની રસાઈની મીઠાશ કંઈક ઓછી થતી ગઈ. એનું કારણ બહુ વિચિત્ર હતું. એ ઇમારતના માથા પરનું વાદળ વેદનાભર્યું હતું. વિમાનોની પાંખો ગાજતી હતી. દૂર દૂરના ધડાકા વાયુમંડળને કંપાવતા હતા. જગતનો વ્યવહાર તૂટતો હતો. માનવ પ્રેમના કેડા રૂંધાતા હતા. દુર્ભાગ્યોની સંખ્યા વધી રહી હતી ને સેંકડો ભાગ્યહીન હતભાગ્યોની વચ્ચે એકાંકી સુભાગી બનવામાં બિલકુલ રસ નથી બળ્યો હતો એનું ભાન વીરસુદને અહીં થતું આવતું હતું. આમ જ્યારે વીરસુદે પોતાના જીવનને બીજા હજારો લાખો જનોની સરખામણીમાં નિહાળવું શરૂ કર્યું, ત્યારે એને આખા જીવનમાં કશુંક નવીન લાગ્યું. લડાઈનો એ કાગળ એક નાની બારી જેવો બની ગયો. એ બારીમાંથી જાણે વીરસુદ બહાર ડોક્યું કરતો હતો. પોતે ઊંચો અને સલામત ઊભો હતો. બીજા સેંકડો નીચે ભીડાભીડમાં ચાલ્યા જતા હતા, એકબીજાથી ચગદાતા ને વિખટા પડતા, જાણે દોડાદોડ મચી હતી ને મા બાળકોથી, પતિ પત્નીથી, બાપ બેટાથી છૂટા પડીને એ બેસુમાર ગીર્દીમાં અલપ થતા હતા. મનના તરુવર પર એક મોરલો થન ગણતો હતો. ઝર ઘેર પહોંચી સ્વજનને ભેટવાનો ઈચ્છા મોરલો. કોઈએ જાણે એ મોરલાને પાણો મારીને ઉડાડ્યો. પછી એ મોર પાછો એની એ જ તરુ ડાળે આવીને સ્થિર ન બન્યો. ચોખ્ખા ચણા કે ઓર આપને છેલ્લે આરે તલના દાણા જેવડી જાણે કાળી વાદળી વર્તાઈ. વીરસુદ વ્યથિત બન્યો. એણે આજુબાજુ નજર કરી. પોતાની જેવો એક જુવાન ઊભો હતો. કપડાં મેલા હતા. સુકાયેલા મોં પર વધુ પડતો જકડાટ મારતી ભયાનક લાલી હતી. ડોળા ઊંડા ગયેલા પણ વધુ નિહાળીને જોતા બે વાતથી શક્યતા લાગી. થોડા જ વખત પૂર્વે એ શરીરે ને સંસારે સુખી હોવો જોઈએ. વીરસુદનો રસ તીવ્ર કૌતુકથી પરિસીમાએ પહોંચ્યો. એણે સવાલો પૂછ્યા. પહેલાં તો યુવાને વાર્તાલાપમાં ઉતરવાની દાનત ન બતાવી, પણ છેવટે વીરસુદે આટલો જવાબ મેળવ્યો. હિન્દુ છું, ડૉક્ટર છું. અહીં અભ્યાસ વધારવા આવેલો. એમાં એક શ્રીમંત નંદિની ગોરી સ્ત્રીનો મેળાપ થયો. ઘેર બુઢા બાપ છે, માં છે ને 2 બાળકોવાળી બીબી છે. બીબીને તો અહીં બેઠે તલાક દઈ દીધા ને આ ધનિક ગોરી સ્ત્રી સાથે નિકાહ કર્યા. મને મનથી ને શરીરથી ચૂસી લઈને મને તલાકથી હાલતમાં ઉતારી મૂક્યો છે. અહીં પ્રેક્ટિસ સારી ચાલતી, પણ હવે તો જવા ચાહું છું. મેં તલાક આપેલી બીબી બીજે ક્યાંય પરણી નથી ગઈ. મારા પિતા એને પાળે છે. મારી એક બેટી અને એક બેટો મેં છેલ્લા છોડ્યા ત્યારે બહુ નાના ને અણસમજણા હતા. આજે દીકરો 10 વર્ષનો થયો હશે. 7 વર્ષથી અહીં છું. બેટાના હસ્તાક્ષરો પેલો કાગળ એની માએ લખાવેલો તે મને મળ્યો તે પછી અહીં દિલ ઠેરતું નથી. લાગે છે કે હું મરી જઈશ તો એક કામ બાકી રહી જશે. એ કામ બીબીના કદમોમાં પડી માફી માંગવાનું છે. આમ કહીને એણે પહેલી જ વાર મોં મલકાવ્યું. એટલા નાના હાસ્યમાં એના ચહેરા પરનો ખાડો, દાજો, કરચલીઓ વગેરે થોડી ઘણી ડૂબી જઈને પાછી વધુ ઉઘાડી પડી ગઈ. વીરસુદે પૂછ્યું, કેમ કહો છો કે તમે મરી જશો? હું ડાક્ટર છું, તેથી શું છે? મને ક્ષય છે. એને ઘોડાપુર સ્વરૂપ ધારવાનો હવે વાર નથી. મને વહેલું જવા મળ્યું હોત તો બીબીના પગે પડીને પછી બીજી જ પલે મરવા તૈયાર રહેત. પણ એવા કોલ પર
કોઈ સ્ટીમર કે વિમાન કંપની થોડી જ પેસેજ આપે છે એમ કહીને બીજી વાર હસ્યો ને તેણે ખાંસીને રૂમાલથી દાબી. રૂમાલ તેણે પાછો ગજવામાં નાખ્યો ત્યારે એ લોહીમાં રંગાયું હતું. વીરસુદને ખાતરી થઈ કે આ માણસને પૂરપાટ વધતો ક્ષય છે. એટલી વાર થઈ ત્યાં મુલાકાત માટેનો વીરસુદનો વારો આવ્યો. અંદર જઈને એ થોડી મિનિટે પાછો આવી પેલા ક્ષયગ્રસ્ત ડૉક્ટરને પોતાની સાથે અંદર લઈ પાછો ગયો. ત્યાંથી બહાર નીકળી એ બેઉ બહાર નીચે ઉતર્યા ત્યારે બેઉની સ્થિતિ બદલાઈ ગઈ હતી. વીરસુદની માંગણી મંજૂર રાખી પાસપોર્ટ અધિકારીએ વચન આપ્યું હતું કે પોતાના નામનો પેસેજ જો પોતે આ ડૉક્ટરના નામ પર કરાવી શકે તો એ ડૉક્ટરના પાસપોર્ટ પર સહી થતાં વાર નહીં લાગે. પણ સાથે સાથે વીરસુદને અધિકારી પ્રશ્ન કર્યો હતો કે તમારો પેસેજ ગુમાવીને તમે ફરી શું જલ્દી નવો મેળવવાની આશા રાખો છો? એનો જવાબ વાળતા પહેલાં વીરસુદની આંખે અંધારા આવેલા. પોતે આ શું કરી રહ્યો છે? ઘેર જવાની તાલાવેલીને કેટલીક દબાવી શકશે, કાલે પસ્તાશે તો? પણ એણે આંખો ખોલીને ઝટપટ કહી દીધું, કાંઈ ફિકર નહીં. સંસારથી કંટાળ્યા છો કે શું? પરણ્યાને ઘણા વર્ષ થઈ ગયા છે, ડઝનેક છોકરા છે. એવી થોડીક મજાક અમલદારે કરી લીધી. વીરસુદ એ પી ગયો હતો. ચાલો. વીરસુદે બહાર આવીને એ હિન્દીને કહ્યું, આપણે એ સ્ટીમર કંપનીની ઓફિસે જઈ આવીએ. મારા પેસેજની બદલી તમારા નામ પર કરાવી દઉં, પછી તમારું મુકામ જોઈ લઉં એટલે ચોથે દિવસે હું તમને ડોક પર લઈ જઈશ. ડૉક્ટરે વીરસુદનો હાથ પકડ્યો પણ તરત પાછો છોડી દઈ કહ્યું, દર ગુજર કરજો, હું ક્ષય રોગી છું. ભૂલથી હાથ લેવાઈ ગયો, પણ હું પૂછું છું, તમારી રાહ જોનારા ઘેર હશે તેનું શું થશે? રાહ જોનારા તો 7 વર્ષ પણ રાહ જોઈ શકે છે ને? વીરસુદ ડૉક્ટરની જ કહેલી આત્મકથાને ઉદ્દેશીને બોલ્યો. એ બોલ ડૉક્ટરના ક્ષયગ્રસ્ત મોં પર ફૂલોની ઢગલી પાથરી રહ્યા. પણ ભાઈ, ડૉક્ટર બોલ્યો. એની સિંધી જવાબના મરોડો અંગ્રેજીમાં અનોખી રીતે ઉતરી રહ્યા. તમને આથી શું રસ પડે છે? નવા મળેલા સુખને થોડી કરુણતા વડે ભીંજવવાનો રસ. લડાઈના સંયોગો વિફરી રહે છે. જાણો છો તમારે કેટલું ખેંચવું પડશે? કદાચ વર્ષ, 2 વર્ષ, કદાચ એ દરમિયાન કંઈક થાય તો અનંતકાળ. વીરસુદ બોલતે બોલતે દિવ્ય બન્યો. ચાલો ચાલો. એણે પોતાના ઉપકાર પાત્રને ટેક્સીમાં લઈને વધુ વાત કરતો રોકાયો ને રસ્તામાં કહ્યું, તમે ત્યાં જઈ સજા થાવો એટલે એક કામ કરજો ને, મારે ગામ કાઠિયાવાડમાં જઈ મારી બીબીને મળી આવજો ને કહેજો કે મેં વધુ હકદારને ન્યાય કરવા મારી તક જતી કરી છે. ચોથા દિવસે પોતે જાતે ડૉક્ટરને ઘેર જઈ એનો સામાન બાંધી આપી એને સ્ટીમરમાં વિદાય દીધી. વીરસુદ પાછો વળ્યો ત્યારે એને ઘડીભર એવી ભ્રમણા થઈ કે જાણે રસ્તે ચાલતા તમામ માણસો એની પાસે આવી એની સાથે હાથ મિલાવી એને ધન્યવાદ દેતા હતા. એક રેસ્ટોરન્ટમાં ખૂણાની કેબિન ખોલીને એ બેઠો ને એણે પોતાના ગજવામાં દબાઈ રહેલો કંચનો કાગળ લગભગ 15મી વાર વાંચ્યો. એમાં છૂટક આવું લખ્યું હતું કે બાપુજીની પરવાનગી મળ્યા પછી જ આ લખું છું. બાપુજીએ તમારા 5-6 સામટા કાગળો મને ગઈ કાલે જ આપ્યા. પોતે સ્પષ્ટ કર્યું કે પોતે જ એ કાગળને રાખી લીધા હતા. પોતે સાચા ધણીની ગોત કરતા હતા. કાગળનો ધણી પોતાને મળી ગયું છે એટલે હવે તો આપણ બેઉની વચ્ચે એકલો ટપાલી જ હશે એમ પોતે મને કહી દીધું. ટપાલના કવરો, ટિકિટો પણ લાવી આપ્યા છે. પણ પ્રથમ મને કહો તો ખરા વહાલા કે તમે આટલી બધી શક્તિને અંદર ક્યાં સંઘરી રાખી હતી? આટલી શક્તિ હતી તો મને વેળાસર કેમ ન બચાવી લીધી? મને બેખાડવા દીધી કેમ? મને રસ્તા તાળ મોકલી જ શાને? બાપુજીને અને
ભદ્રા ભાભીને જે ભ્રમણા તમે કરાવી છે તે કોઈ દિવસ ભાંગશે તો નહીં ને? નવું બાળક તમારું જ છે એવી એ ભ્રમણા તમે જો ન કરાવી ગયા હોત તો હું આજે ક્યાં હોત? કદાચ જીવનને પાર હોત. હું આ જીવતા જગતમાં ને જેટલું વાંચ્યું છે તે સાહિત્ય જગતમાં, વાર્તામાં, કવિતામાં બધે એ તપાસી રહી છું કે પોતાની બગડી ગયેલી પત્નીને માટે આવી રક્ષણકારી ભ્રમણા કોઈ પતિએ ઊભી કરી છે ખરી? અહીં વીર સુખથી થંભ્યા વગર ન રહેવાયું. આંખોના પાણીએ ચશ્માના કાચ બગડ્યા હતા ને પોતે વિચારતો હતો, બાપુજીએ ને ભદ્રા ભાભીએ મને સહાનુભાવ બતાવવા માટે પોતાના અજાણપણાનું કેવું અદ્ભુત તરકટ આ સ્ત્રીના અંતરમાં ઊભું કર્યું છે. એ તરકટનો ભેદ કંચન સમક્ષ ખુલ્લો કરીને હું મારી મહાનુભાવોને ભોગે બાપુજીની અને ભાભીની ભવ્યતા પ્રગટ કરી શકીશ ખરો કોઈ દિવસ. ચશ્મા લૂછીને એણે કાગળ આગળ વાંચ્યું. એ ભ્રમણા કરાવીને તમે સદાને માટે તો નથી ગયા ને? પાછા આવવું તો છે ને? ક્યારે આવવું છે? મને કે વાર ધરાઈ દરાને રડી લેવા ક્યારે દેવી છે? પણ અરે રે, ઘણી વાર એમ થાય છે કે તમે પોતે એ ભ્રમણા કરાવનાર, તમે તો સત્યના જાણ ભેદું છો, એટલે કેમ કરીને અહીં આવી સુખ પામી શકશો? છોકરી, મારું પાપ કમ ભાગ્ય જે કહો તેને ખોળામાં લઈને ભદ્રા ભાભી જ્યારે બોલે કે અસલસ જાણે ભેનું જ મોં, ત્યારે મને શું થતું હશે કલ્પી શકો છો? છોકરીને ધવરાવવાનું દિલ થયા વગર તો સાનું રહે? થોડાક દિવસ તો મનને દબાવી દબીને મારા સ્તનો સુકાવી નાખવા મથેલી, પણ બાપુજીએ એવી ભ્રમણા પાથરી દીધી છે કે હું જ ભાન ભૂલી ગઈ છું. બાપુજી એવું બોલે છે કે મને કલાકે પાનો ચડે છે ને છોકરી તો રાબડી બની રહી છે. તમે એને જોશો ત્યારે શું થશે એ બીકે કંપું છું. આ કંપારીનો સારો કે માઠો અંત ઝટ આવે તો સારું માટે જ માંગુ છું કે વહેલા પાછા વળો. દેવુને માટે મેં એક કન્યા ગોતી રાખી છે. દેવુને તો ખબર પડવા દીધી નથી. બાપુજીને પણ મારે કોઈક દિવસ એ કન્યા બતાવીને ચમકાવવા છે. અત્યારે તો હું ભદ્રા ભાભીને પણ કહી દેતી માંડ મહાપ્રયત્ને બચી છું, પણ એ કન્યાને માટે થઈને મેં એના માવતર સાથે ખૂબ સંબંધ કેળવવા માંડેલ છે. ભલે ને 6 વર્ષ પછી વેવિસાર કરીએ. તમે આવો તો હું તરત બતાવું. યમુના બહેને તેડવા એના વર કોણ જાણે ક્યાંથી ઓચિંતા ફાટી નીકળ્યા. આવીને કહે કે ગાંડી હશે તો એ હું મારા આંખ માથા પર રાખીશ. કોણ જાણે કેમ થયું કે 3 દિવસમાં અહીં બેવના મન મળી ગયા. તો પણ બાપુજી જમાઈને કહે કે એમ હું નહીં ફસાઈ જાઉં. તું અહીં 1 મહિનો મારા ઘરમાં રહે ને હું ઝીણામાં ઝીણું પણ દુઃખ જો ન જોઉં તો જ મારી યમુનાને મોકલું. કારણ કે કોને ખબર હું મારી યમુનાના જ પ્રારંભનો ખાતો પીતો હોઈશ તો યમુનાને હું ધકેલી મોકલું ને પાછળથી મારા ઘરમાંથી સૌભાગ્ય દેવી પણ પલાયન કરે તો માટે નહીં મોકલું. બળકામદાર શબ્દ તો બાપુજી ડગલે પગલે બોલે છે. હું એને એ બોલ સાંભળવા તો આવો. તમે ગમે તેટલું મથો તો એ બાપુજી જેવું બળકામદાર ન જ બોલી શકો ને? જો બોલી શકો ને તો તમે કહો તે હારું. ઠીક. હું તો ઘેલી બીજી વાતે ચડી ગઈ. 1 મહિને બાપુજી સંતોષ પામ્યા ને યમુના બહેને વિદાય લીધી ત્યારે અમારા કોઈના હૈયા હાથ નહોતા રહ્યા. એણે તો જતા તુલસીનો ક્યારો આંસુડે ભર્યો હતો. ભદ્રા ભાભી કોઈ વાર શૂન્યકાર બની જાય છે ને ગણ્યા કરે છે 1 2 3 4 5 ને 6. મને લાગે છે કે તમને ગયાના જેટલા મહિના થયા તે પોતે ગણે છે, પણ હું નથી ગણતી. ગણવાનો મને હક નથી. મળવાની હું અધિકારીની નથી. મને તો હજુ પણ મનમાં ખાતરી થતી નથી કે તમારો મેળાપ વહેલો વાંચું છું કે મોડો. કેટલું તપવું તો ફરીથી મારે તમારે દેવુને ને એની ભવિષ્યમાં આવનારી વહુને ભદ્રાબાને, યમુનાબાને, બાપુજીને ને મામાજીને પણ આવા વિતકો વેઠવા ન પડે.
રાતમાં ઝબકું છું. ઝબકે ઝબકે તમે આવ્યા હોવાના ભણકારા ઉઠે છે. ખાટલાની ઓશિકાની બાજુએ તમે જાણે આવીને બેસો છો. પણ હું સવારે ઉઠીને તુલસી ક્યારે એટલું જ પ્રાર્થું છું કે એ બધું હું જ વીઠીશ. પણ ફરી વાર અમારે આવા વિજોગો ન પડે તેટલું તપ તો મારી પાસે જરૂર તપાવી લેજો. હું તુલસીમાં લી તમારી છું. એમ કહેતા એ લજવતી કંચન. તે પછીથી ઘરેથી નિયમિત અનિયમિત બીજા પણ કાગળો આવતા રહ્યા. યુદ્ધ વધુ દારૂણ બન્યું. પોતાની તક એ ડૉક્ટરને આપ્યા પછી બીજી તક મેળવવા વીરસુતને મહિના પર મહિના વીતવા લાગ્યા. વીરસુતે પણ પોતાના હૃદયને તુલસી ક્યારે કંચનની જ પ્રાર્થના રટ્યા કરી કે હે જગજનની, જેટલું તપાવવું હોય તેટલું તપ અત્યારે સામટું તપાવી લેજો. પણ મારા દેવોના સંસારમાં અમારી વિસલેડીનું ઊંડેયે મૂળિયું ન રહી જાય એવું કરજો. સંપૂર્ણ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.